ભક્તજનોને સૌ પ્રથમ અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. આજે જોગાનું જોગ 11 જુલાઈ છે. આથી 22 વર્ષ પહેલાં 11 જુલાઈ 2004ના રોજ આપ સૌ ભક્તોના સાથ અને સહકારથી અને શ્રી હરિની દિવ્ય કૃપાથી આ મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર આપણને મળ્યો હતો. અમે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરતી વખતે આપણે બધા જાણીએ છીએ, બધા બહુ આ જીવન છે ને સંઘર્ષમય હોય છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એવું લખ્યું છે કે સંસાર ઊંટના બેસણા જેવો છે, કોઈ વાતનો હક નથી. આમાં ઘણી બધી મુશ્કેલીમાંથી પસાર થયા. એ દિવસ અને આજનો દિવસ, તે દિવસે મેં હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી હતી. સમગ્ર અમેરિકા ખાતે વડતાલ ધામ મંદિરનું નિર્માણ થયું છે, શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું છે. ત્યારે આપ આ મંદિરમાં વિરાજમાન થયો છો. આપના ચરણમાં પ્રાર્થના કે આપની પ્રતિષ્ઠા થયેથી આખા અમેરિકામાં વડતાલનો સત્સંગ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામે એવી અમે એમના ચરણમાં પ્રાર્થના કરી. અને આજે 22 વર્ષે એવું કહી શકાય કે આજે અમેરિકાના વિવિધ રાજ્યોની અંદર આપણા વડતાલ ધામ મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે. અહીંયા ભક્તિ પ્રકાશ શાસ્ત્રી જેવા સંતો પણ બેઠા છે. અહીંયા ડાઉની મંદિરમાં દેવપ્રકાશ સ્વામી હોય કે રામસ્વામી હોય, આ બધા સંતોના સક્રિય પ્રયાસથી અને નિરંતર પ્રતિવર્ષ જે સંતો અહીંયા આવે છે એમના પ્રયાસથી આપણા અલગ અલગ રાજ્યોમાં મંદિરો થઈ રહ્યા છે. ભગવાનની કૃપાથી મોટી વાત એ છે કે આ બધા જ મંદિરો વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી અંતર્ગત થઈ રહ્યા છે, કહેતા એની અંડરમાં થઈ રહ્યા છે. એ બહુ મોટી વાત છે. નહીં તો કાળાંતરે શું થાય કે જીવનો સ્વભાવ કેવો હોય, પોતાનું મનસ્વીપણું કરવાનો હોય. દરેકને એમ થાય કે અમેરિકા ખાતે અમારું પણ એક સ્થાન હોય તો સારું, અને એના કારણે એવી પરિસ્થિતિઓ પણ નિર્માણ થતી હોય છે. આથી ઘણા વર્ષો પૂર્વે અમને એવો વિચાર આવ્યો કે અમેરિકાની અંદર અને કેનેડામાં, ખાસ કરીને નોર્થ અમેરિકા કેનેડાની અંદર વડતાલનો સત્સંગ, વડતાલના ભક્તજનો છેક 60-70થી આવેલા છે. ત્યારે એમના સત્સંગનું પોષણ થાય, સાર્વત્રિક બધે મંદિરો થાય ને બધા મંદિરો એક છત્ર નીચે થાય, જેના કારણે આપણી મૂળભૂત વિચારધારા, આપણી ફિલોસોફી અદ્દલ રહે. એના માટે આપણે વર્ષો પહેલાં મેં એવો વિચાર કર્યો કે અમેરિકાની અંદર પણ વડતાલની એક પ્રતિનિધિ સંસ્થા થવી જોઈએ. અને એના સક્રિય પ્રયાસથી, તમારા સૌના સહકારથી, સંતોની મહેનતથી આપણે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ નામના સંસ્થાની શરૂઆત કરી. એનું લક્ષ્ય, હેતુ માત્ર એક જ હતો, બધા જ મંદિરો વડતાલ થવા જોઈએ. અન્યથા શું થાય, જેમાં હમણાં શાસ્ત્રીજીએ પણ કથાની અંદર એક વાત લીધી. શ્રીજી મહારાજે પણ કહ્યું કે ભગવાન ઘણા થાય પૃથ્વીને વિશે તો શું થાય, એક કે હું જળ વરસાવીશ, એક જણો કે હું દુષ્કાળ લાવીશ. તો પૃથ્વીની જે રીત છે, એની ઘટમાળ છે, એક સરખી રહે નહીં. માટે એક સરખું રહેણીકેણી પણ હોવું જોઈએ. એટલે શ્રીજી મહારાજે બધું કરીને આપ્યું છે આપણને કે અમારા આશ્રિતો કેવી રીતે રહેવું, અમારા સંતોએ કેવી રીતે વર્તવું. બ્રહ્માનંદ સ્વામી પાસેથી મંદિર નિર્માણ કરાવ્યું ને મહારાજે કીધું ચાલો સ્વામી કામ ખતમ. તો બ્રહ્માનંદ સ્વામી પોતાની જોડી લેવા પણ રોકાણા નથી. એ આ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય બાબત છે. ત્યારે અમેરિકાની અંદર આ બધા મંદિરો થઈ રહ્યા છે, એક છત્ર નીચે બધા આવી રહ્યા છે. વડતાલ સંસ્થાએ પણ એક ઠરાવ કરેલો છે કે ભાઈ વિદેશની ધરતી ઉપર જે મંદિરો થાય એ આ પ્રમાણેના થવા જોઈએ. તો એ જે ઠરાવ છે, એ ઠરાવને પણ આપણે આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલમાં ઇન્કોર્પોરેટ કરી અને વડતાલનો જે મત છે, કેમ કે અમે જોઈ રહ્યા છીએ અત્યારે હાલમાં, ભાઈ આ તો વડતાલની ઉદારતા છે કે જે ઊભો થાય વડતાલના નામે સંસ્થા ઊભી કરે. હવે તમે બધા અમેરિકામાં રહો છો, તમે ફ્રેન્ચાઇઝી નામની વસ્તુ જાણો છો ને, એના રૂલ્સ હોય, રેગ્યુલેશન્સ હોય. હવે તમે હોલિડે ઇન એક્સપ્રેસ કરો તો એની એક સર્ટન ઓલી મર્યાદા હોય એની. જે ઊભો થાય વડતાલ, ત્યારે એના નિયમન માટે કોઈક વસ્તુ કરવી પડે. એટલે એના માટે આ વસ્તુ કરેલી છે. અને આજે ખુશીની વાત એ છે કે છેલ્લા એક દાયકા ઉપરાંતથી, આમ તો 2012થી ગણીએ તો એક દાયકા ઉપરાંતથી શાસ્ત્રી સ્વામી રામદાસજી સ્વામી નિષ્કામ ભાવથી, નિર્માનીપણે એ વડતાલનો સત્સંગ એક થાય, એક છત્ર નીચે આવવાનો જે પ્રયાસ કરે છે, એ પ્રયાસને લઈને આજે સત્સંગની અંદર આટલી બધી ભવ્યતા અમને જોવા મળે છે. એ માટે એને હું હૃદયથી આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારો આ વર્ષનો પ્રવાસ ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દીના ઉપક્રમે છે. અમે આવ્યા છીએ 15 મેના રોજ, છેક કેલિફોર્નિયા આવ્યા, ત્યારથી આરંભી આખું અમેરિકા ફરતા ફરતા કેનેડા ગયા, ત્યારથી પાછા અમે અમેરિકામાં એન્ટર થયા. બધી જગ્યાએ ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના ઉત્સવની વાત કરી, મદન મોહનજી મહારાજના પ્રતાપની વાત અમારા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીજી કરતા. અમારા કોઠારી હરિકેશવ સ્વામી બહુ એક સીધા સાદા નિરાળા સંત છે, ભગવાનની બહુ મોટી કૃપા છે. મદન મોહનજીનું નામ લઈ એ કોઈ પણ ભક્તને પ્રેરણા કરે છે, તો નાનો હોય કે મોટો હોય,
આમાં નાનો મોટો કહીએ આપણે, પણ સત્સંગની જેની દિવ્ય સમજણ છે ને એ તો મોટો જ છે. કોઈ પણ હરિભક્તે કોઠારીને નારાજ નથી કર્યા, નાખુશ નથી કર્યા. બધાએ મદન મોહનજીની બહુ મોટી સેવા લખાવી છે. અને અમારા ગઢપુરના શ્રી હરિપ્રસાદ સ્વામી પણ એમની સાથે 2 મહિનાથી છે પ્રવાસમાં. પણ સંપૂર્ણપણે રામદાસજીના નેતૃત્વ તળે આખા અમેરિકાની અંદર ઈસવના માધ્યમથી જે એમણે પ્રવાસ અમે કર્યો, એના કારણે અમારા કોઠારી હરિકેશવ સ્વામી જે ધારણા કરીને આવ્યા હતા ને, એનાથી અનંત ગણું બહુ મોટી રકમની સેવા એ મદન મોહનજી મહારાજની સમગ્ર અમેરિકામાંથી આવી છે. એનો અમને બહુ આનંદ છે. એટલે મને પાછા કોઠારી શું કે, મહારાજજી તો મદન મોહનજીને જેને સેવા લેવી હશે ને એની લેશે. મદન મોહનજીને સેવા લેવી હશે પણ આપણે તો જવું પડશે ને. અત્યારે ઢાળ એવો છે, હું ઘણી વાર કહું, આપણે બધા જાણીએ છીએ, કોઈનું ભાઈ મિત્રતા, વફાદારી, ચારિત્ર, મોટી મોટી વાતો ઘણા કરતા હોય, પણ એ નક્કી ક્યારે થાય એનું માપવાની કોઈ ફૂટપટ્ટી છે નહીં. પણ એક જ માપદંડ છે કે તમે ત્યાગ કેટલો કરો છો. હવે શ્રીજી મહારાજે તો શિક્ષાપત્રીમાં તમામ આશ્રિતોને કહ્યું છે કે અમારા આશ્રિતોએ દેવના અર્થે 10મો અને 20મા ભાગનો ધર્માદો કાઢવો. હવે આપણે કલ્પના કરીએ, બધા ઈમાનદારીથી, નીતિમત્તાથી ધર્માદો જો કાઢે ને, તો ન તો ધોલેરાવાળાને અમેરિકા આવવું પડે, કે ન તો ગઢડાવાળાને આવવું પડે, કે ન તો જુનાગઢવાળાને આવવું પડે, કે ન તો વડતાલવાળાને આવવું પડે, 12 બોર્ડ મારવું પડે. હવે દેવને કોઈની સેવાની જરૂરત નથી. પણ આની ઊંધી બાબત છે ને. ક્યાં ધર્માદો ક્યાં અમારે આવીએ છીએ એનો અર્થ શું થયો? અમારે અહીંયા આવવું પડે છે એનો અર્થ શું થયો? ભાઈ અહીંયા તો જગતના કાળા માથાના બુદ્ધિશાળી માણસોએ ધર્માદાની વ્યાખ્યા એવી કરી છે કે 250 રૂપિયા છે ને, એ વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના રૂલ્સમાં એવું છે કે પ્રતિ વર્ષ દિવાળીથી દિવાળી કોઈ 250 રૂપિયા, એટલે તમારા લગભગ $2 $3 થાય. એટલા જે ભરે એ મેમ્બર ગણાય. તો લોકો એને ધર્માદો ગણતા હોય છે. પણ ધર્માદો એટલે તમારી આવકનો 10મો અને 20મો ભાગ એ તમારે દેવના અર્થે કાઢવાનો હોય છે. હવે એમાં પણ સૂક્ષ્મ બાબત એવી છે કે ધર્માદો તમારે ડાયરેક્ટ દેવના ચોપડે લખાવાનો હોય. કાળાંતરે સત્સંગ અલગ 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 ગ્રુપોમાં વિભાજિત થઈ ગયો છે. હમણાં વક્તાશ્રીએ પણ ગ્રુપની વાત કરી. એમાં સારી બાબત, નરસી બાબત બધી હોઈ શકે. કોઈ કે આપણને સત્સંગ કરાવ્યો, આપણને એના માટે ભાવ થયો, પછી આપણે મનથી એવું માની લઈએ, અથવા તો એવી પરિસ્થિતિઓ ઊભી થાય કે આપણે આપણો 10મો 20મો ભાગ જેને આપણને સત્સંગ દ્રઢ કરાવ્યો આપણે એને આપી આવીએ, અને એ ભેગો કરીને જ્યાં દેવો હોય ને દે, રાખવું હોય તો રાખે, દેવો હોય તો દે. આ પણ પરિસ્થિતિ યોગ્ય ન ગણાય. અમે ઘણી બધી જગ્યાએ ફર્યા, ઘણા અમને કીધું કે અમે તો ધોલેરાનો ઉત્સવના પૈસા તો અમે લખાવી દીધા છે. પણ ક્યાં લખાવી દીધા છે? અમારા ગુરુને લખાવી દીધા છે. પછી મેં કોઠારી પૂછ્યું, ગુરુ પાછા આપશે કે નહીં? કારણ કે પાણી અને પૈસો બે પોતાનો રસ્તો કરતા હોય છે. બહુ ઝીણી તફાવત હોય છે. મને કોઈક પૈસા આપી ગયું હોય કે મારા શ્રી આ એક જગ્યાના છે, હું ત્યાં પહોંચી શકું એમ નથી, આ તમે આપી દેજો, તો શ્રીજી મહારાજ કે અમને તો તનનો વૈરાગ, અમને તો તનનો વિશ્વાસ નથી ને અમને તો મનનો પણ વિશ્વાસ નથી. મન ક્યારે ફરી જાય એનું કંઈ ઠેકાણું નહીં. વ્યક્તિગત રીતે જે બુદ્ધિશાળી હરિભક્ત છે એણે પોતાનો ધર્માદો કાયદેસર દેવના ચોપડે લખાવવો જોઈએ. દેવનો ઉત્સવ આવે છે તો દેવના ઉત્સવના અર્થે લખાવવો જોઈએ. હવે તમે અહીંયા લખાવો, તમે અન્યત્ર આપો, પછી ઉત્સવ આવે ત્યારે તમે ત્યાં પહોંચો ને કોઠારી મળો, કોઠારી તમને ઓળખતો જ ન હોય. તમે કહો અમે તો અહીંયા આપી દીધો છે, તો કોઠારી કે હા તો એને મળી લો, એ તમને ઉતારણ ચાવી આપી દે. તો વાલા ભક્તજનો, બહુ સમજવા જેવી વાત છે. વર્તમાન સમયની અંદર ઘણીવાર આપણને એમ થાય કે આ બધા મોટા મોટા ઉત્સવમાં આપણે મહેનત કરીએ છીએ, તો વાલા ભક્તો સમજવાની વાત છે. ઉત્સવની અંદર ધર્માદો લખાવો કે દાન આપો એ પર્ટિક્યુલરલી વ્યક્તિગત એ તમારે દેવના ચોપડે લખાવવું જોઈએ. બાકી ઘણીવાર કેવું બનતું હોય, જેમ કે આચાર્યો હોય, ઉતરી ગયેલા હોય, એનાય સમર્થકો હોય પાછા, એમ એને પ્રવર્તાવતા હોય કે આચાર્ય મહારાજ છે. આચાર્ય મહારાજ તો અમે છીએ, અમે તમને સત્સંગ કરાવીએ છીએ, પણ અમે તમને કોઈ દિવસ એવું કહેતા નથી કે તમે ધર્માદો કે દાન અમને આપો. આચાર્ય મહારાજને કોઈક એમ કે એ તો લક્ષ્મીનારાયણ દેવના પ્રતિનિધિ છે. અમારા હરિપ્રકાશ શાસ્ત્રી ઘણીવાર કહેતા હોય કે તો અમારે ઠેકાણે છે, તો પ્રવીણ હોય તે પીરસે, એમ કોઈ પ્રવીણ ઓળખી જાય કે હા આચાર્ય અમારા શ્રીજી મહારાજની જગ્યાએ છે, આને આપણે આપી દઈએ એટલે વાર્તા પતી ગઈ. નહીં. ધર્માદાનો અધિકાર કેવળ ને કેવળ કાન ખોલીને સાંભળી લેવાનું. બધા A to Z અહીંયા બેઠા છે, એ જે આ બહાર સાંભળે છે, પાછળથી સાંભળશે,
ધર્માદાનો અધિકાર કેવળ કેવળ દેવનો છે. એ છે લક્ષ્મી નારાયણ દેવ, ગોપીનાથ મહારાજ, મદન મોહનજી મહારાજ કે રાધા રમણ દેવ. આપણે બધા દેવથી ઉજળા છીએ. આ તમે બધા જે આજે પ્રાપ્ત કરી રહ્યા છો ને, એ દેવનો પ્રતાપ છે. શ્રીજી મહારાજના શબ્દો પ્રમાણે શ્રીજી મહારાજ કે અમે તો બહારના અમે રૂમાલે રાખતા નથી. અમે તો કોઈને ગામ ગરાજ દીકરો ધન ધાન કે આ અમેરિકાની જાહો જલાલી દેવા માટે નથી આવ્યા. અમે તો જીવાત્માનું કલ્યાણ કરવા વાસ્તે પધાર્યા છીએ. પણ તમારો આશ્રિત, અમે અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસેથી વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર અને આબરૂથી દુઃખી ન થાય એવું અમને વરદાન આપો. અને અમારા ગુરુએ અમને વરદાન આપ્યું એટલે અમે આ પ્રગટ દેવ પધરાવીએ છીએ. તમારા જીવનમાં નાની મોટી જે કાંઈ આ લોકના સંકલ્પ હોય તમે દેવ આગળ રજૂ કરશો તો નિશ્ચય એ દેવમાં રહ્યા થકા અમે તમારા ભક્તોનો ભાવ પૂરો કરશું, પણ એ દેવના માધ્યમથી. માટે વાલા ભક્તો, દેવ મુખ્ય છે. હવે જેને સ્વતંત્રપણે પોતાનું તંત્ર ચલાવવું હોય ને, એણે દેવથી વેગળા થઈને નવું ઊભું કરવું પડે. હવે નવું ઊભું કરવા માટે શું કરવું પડે? આપણે તો સ્વામી નારાયણ વાળા છીએ. આપણે નરનારાયણ દેવથી શું લેવા દેવા? આપણે થોડું બદ્રિકાશ્રમમાં જવું છે? આપણે રાધા કૃષ્ણથી શું લેવા દેવા? આપણે થોડું ગોલોકમાં જવું છે? આપણે લક્ષ્મી નારાયણથી શું મતલબ છે? આપણે થોડું વૈકુંઠ જવું, જાણે એમની પાસે એની ટિકિટો હોય. અહીંયા અમેરિકામાં નવાય છે તેજસભાઈ, વિઝા મળે તો ઘણા એમ કે અમે 100 વર્ષ સુધી રવ નરકમાં જવા તૈયાર છીએ, પણ ગોલોકમાં નહીં જઈએ. જશું તો અમે અક્ષરધામમાં જશું. હવે અક્ષરધામ આવ્યું ક્યાં? ગોલોકની મધ્યમાં આવ્યું. આ તો એના જેવી વાત થઈ. કોઈ એમ કે અમે અમેરિકા ક્યારે જશું નહીં, જાશું તો અમે ન્યૂ જર્સી જાશું. તો વાલા ભક્તજનો, સત્સંગ સમજણ ઉપર ટકેલો છે. અને કાળાંતરે શું થાય કે બધી વસ્તુઓ જેમ દર્પણ હોય ને, દર્પણમાં જેવો જેનો ભાવ હોય જણાયા વગર રહે ને. આ તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ બેઠા છે, એની દ્રષ્ટિથી કોઈ ઓજલ નથી. હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ કરનારા પણ પોતાના નિજ સ્વાર્થના અર્થે જગતને બીજી તરફ ડાયવર્ટ કરી દેતા હોય છે. એ પણ હરિકૃષ્ણ મહારાજથી છૂપવું નથી. શ્રીજી મહારાજે સેવક રામની સેવા કરી ઘણા મહિના સુધી. પછી મહારાજને એમ લાગ્યું કે આમાં કાંઈ છે નહીં, આને કોઈ ગુણ નથી. પછી મહારાજે કીધું કૃતજ્ઞ છે, એટલે કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો. એમ શ્રી હરિએ આપણા લોક કલ્યાણ માટે એટલો બધો દાખલો કર્યો છે એમણે 200 વર્ષ પહેલાં. આજે આપણે બધા તો બહુ જેને કહેવાય જાહો જલાલીમાં રહીએ છીએ, એર કન્ડિશનમાં રહીએ છીએ. એમણે બહુ કપરા સમયમાં સંપ્રદાયની સ્થાપના કરી, મોટા મોટા મંદિરોના નિર્માણ કર્યા. માણકી ઘોડી ઉપર નિરંતર કચ્છ, કાઠિયાવાડ, ચરોતર, કાનમ, વાકળ બધા પ્રદેશમાં ફર્યા. પરમહંસોએ માર ખાધો છે, અપમાન સહન કર્યા છે. ખૂબ મહેનતના અંતે સંપ્રદાયની સ્થાપના થઈ. એટલે શ્રી હરિએ કહ્યું, અમારા દાખલા સામું જોજો, ભલા થઈને. આ સત્સંગની દેશી નહીં કાઢતા, કહેતા નકલ નહીં કરતા. શ્રીજી મહારાજ કહે ઘણા અસુરો આ સત્સંગના શાસ્ત્રોને લઈને પૂજાશે, પણ એને લઈને મોક્ષ નથી. મોક્ષ તો અમે સત્સંગમાં સ્થાપેલી રીત પ્રમાણે જે વર્ત છે ને, એ જ મોક્ષનો અધિકારી છે. એ આજે સમજો, કાલે સમજો, 100 વર્ષે સમજો, પણ જીવનો સ્વભાવ કેવો હોય? ચોંટવાનો હોય. એ જેની યારે ચોંટ્યો હોય ને એને પોતાનું સર્વસ્વ સુખ માનતો હોય. મહારાજ કે પરમેશ્વરનો યોગ જાણે છે, દેહથી આત્માને જુદો જાણે છે, પણ છતાંય સત્સંગમાં જોવે એમ વર્તતો નથી. એનું કારણ કે એને સત્સંગ કરતાં 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 જેનો યોગ થયો હોય ને એ એની જેવો થઈ જતો હોય છે. અન્યથા સ્વામિનારાયણના નામે એવી 17 સંસ્થા હોય છે નહીં, અને બધા ક્લેમ કરતા હોય કે અમે આત્યંતિક કલ્યાણનો અમે કાયદેસર રીતે લઈને બેઠા છીએ. તો જો બધા એમ કહેતા હોય તો પછી એવા સાચું કોણ? યા તો એક સાચો છે, બાકીના ખોટા છે, યા તો બધા સાચા છે ને એક ખોટો છે. તો નક્કી આપણે કરવાનું છે વાલા ભક્તજનો. એટલે હું કાયમ કહું છું, શાસ્ત્રનો અભ્યાસ કરવો. બાકી અલેલ ટપ્પુઓની સંસારમાં કોઈ કમી નથી. બોલતા આવડી જાય, બસ થોડું જ્ઞાન આવડી જાય, થોડી કથા કરતા આવડી જાય, પોતાના મનમાં શું સમજવા માંડે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞાઓ કરી હોય કે અમારા આશ્રિતોએ સવારે ઉઠીને આમ તિલક કરવું ને આમ પૂજા કરવી, એનો એક પર્યાય શોધી નવી વાર્તા ઊભું કરે અને છતાં લોકો માને, ત્યારે સમજવાનું કે સંપ્રદાયમાં ઘેટાઓની પણ કોઈ કમી નથી. જ્યાં લઈ જાય ને દોરી જાય એવી વાર્તા હોય છે. પણ એમાંય મને ખુશી એ વાતની છે કે આજે પણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પાસે એવા પ્રખર સંતો છે, જે પૈકીના અહીંયા વ્યાસ સ્વરૂપ વક્તા શ્રી નિર્લેપ સ્વરૂપ સ્વામી છે. એમનો મૂળભૂત સ્વભાવ એ અમારી રુચિવાળા છે. એની આગળ ચાલો, હવે એની આગળ આવીને કોઈ ડંફાસ મારો કે સ્વામિનારાયણ સર્વોપરી છે ને બાકીના બધા ગૌણ છે.
શ્રીજી મહારાજ કે બધાનું સામર્થ્ય રાખ્યું છે સ્વામિનારાયણે. કોઈને સ્વામિનારાયણથી નોખા ગણે નહીં. નોખા ગણે ને એની અસુર મતિ કહેવાય, એનામાં એટલી કસર કહેવાય. વડતાલના વચનામૃતથી લઈ, લોયાના વચનામૃતથી લઈ કેટલા કેટલા વચનામૃતોમાં કહ્યું મહારાજે કે અનંત કોટી સૂર્ય અને ચંદ્રમા જેવું પ્રકાશમાન એવું અક્ષરધામ, અને એમાં વિરાજમાન પુરુષોત્તમ ભગવાન, તે જ ભગવાન, બીજો કોઈ નહીં, તે જ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણ અધિકનું રૂપ ધારણ કરે છે. ત્યારે વાલા ભક્તો, આ બધી બહુ મહત્વની વાતો છે. આપણે ભાગ્યશાળી છીએ કે આટલા ઘોર કળીકાળમાં આવા કલુષિત વાતાવરણમાં આખી કંપની બધા ઠગવા બેઠા હોય, એવામાં પણ ઈશ્વરની કૃપાથી આજે પણ પરમેશ્વર ને પરમેશ્વરે પધરાવેલા સ્વરૂપોની આપણે ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ. માટે આપણાથી મોટું ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. તો અમે બહુ હૃદયથી શુભકામના પાઠવીએ છીએ. આ કોઈ સંપ્રદાય અલેલ ટપ્પુએ સ્થાપેલો નથી ભાઈ. આમાં કોઈએ ભટકવું નહીં, અને ભટકવા ન હોય તો એના માટે બેસ્ટ વસ્તુ એ છે કે રોજ થોડું શ્રી શિક્ષાપત્રી, શ્રી ભક્ત ચિંતામણી, શ્રી વચનામૃત, શ્રીમદ સત્સંગી જીવન, આ બધા ગ્રંથોનો થોડો અભ્યાસ કરવો જોઈએ. એક સમય હતો 2 પેઢી પહેલા કે કોઈ પણ સંત મહાત્મા કથા કરતા હોય અને એમાં કાંઈક વિપરીત વાત કરતા હોય તો સામેથી હરિભક્તો ઊભા થઈને એમ કે મહારાજ આ વાત આવી નથી, આમ છે. ત્યારે શું થતું? એકબીજાનું સાપેક્ષપણું હતું. એના કારણે સત્સંગની અંદર એક સંયમતા હતી, ને આજે એવું કંઈ છે નહીં. હવે આજે હોય તોય જ્ઞાન, તોય લોકો એમ વિચારે કે આપણે બોલીને શું ફાયદો છે. એના કારણે શું થાય કે જે પીરસવામાં આવે આપણે લઈ લેવાનું, ગમે તો લેવાનું, નહીં ગમે નહીં લેવાનું. પણ એનો વિરોધ નહીં કરવાનો. જો વિરોધ ના કરો તો શું થાય? જેમ ચાલ્યું આવે તેમ ચાલ્યું આવે. અમારું સ્પષ્ટપણે માનવું છે કે જે દિવસે ભક્તોનો સમુદાયમાં એવા ભક્તો થશે કે જેમ કહેશે કે મહારાજશ્રી તમે જે વાત કરો છો એ વાત ખોટી છે, અને વાત જો સત્ય હશે ને તો સમજવાનું તે દિવસે સંપ્રદાયનો અસલી સમય, અસલી શરૂઆત થઈ ચૂકી છે. માટે વાલા ભક્તો, બહુ સમજવાની વાત છે. એટલે આપ સૌને મારી ખાસ ભલામણ છે. આજે 22 વર્ષ થયા મારા લાઈફમાં મેં બધી બહુ પ્રતિષ્ઠાઓ કરી છે, અગણિત. હું કોઈ દી ગણતોય નથી, કારણ કે મને એમ લાગે કે એનો કોઈ મતલબ નથી. ભાઈ ડેટાબેઝ ઊભો કરીને શું ફાયદો? મેં એટલી પધરાવણી કરી, મેં એટલી પ્રતિષ્ઠાઓ કરી, તો હું પણ આવે. સાધુ તો ચલતા ભલા પ્રતિષ્ઠા કરીને આગળ નીકળી જાય ને એને સંપ્રદાયના વડા કહેવાય. કેટલી પ્રતિષ્ઠાઓ મને ખબર જ નથી કેટલી થઈ છે. હા, દીક્ષાની બાબતમાં આપણે ત્યાં ચોપડો હોય છે, વડતાલમાં રજિસ્ટર્ડ બુક હોય છે, એટલે એમાં 960 સમથિંગ જેટલા મુમુક્ષુઓને સંત દીક્ષા આપવાનું સૌભાગ્ય ભગવાન શ્રી હરિએ અમને અપાયું છે. એ જ પ્રમાણે દેશ અને વિદેશની ઘણી બધી યાત્રાઓ થઈ છે. તમારી જોજો, મારી કોઈ યુટ્યુબ ચેનલ પણ નથી, કારણ કે હું એમાં માનતો જ નથી. કારણ કે હું સ્પષ્ટપણે માનું છું કે આપણે ધર્માચાર્ય છીએ ને તમે ત્યાગી છો, તમે સ્ટાર નથી શાસ્ત્રી, એટલું યાદ રાખજો. ભક્તિ પ્રકાશ સ્વામી અને સ્ટાર બનવાની કોશિશ કરતા પણ નહીં. પણ આજે એવું છે કે મારે જગતને મારી તરફ આકર્ષિત કરવા હોય તો મારે કરવું પડે. જગત આકર્ષિત થાય પણ છે. ઘણાને એવું હોય કે પરમાર્થના રૂપમાં હોય, જેમ મહારાજે લખ્યું હરિચેતામૃત સાગરમાં કે કામ અને ક્રોધ ત્યાગીમાં આવે ને તો સ્પષ્ટ દેખાય, પણ લોભ આવે છે ને પરમાર્થના રૂપમાં આવે છે. તમને માયા મૂકવાનું કે પોતે માયાનો ગ્રહણ કરે અને એનો દોષ ન લે. ખ્યાલ આવ્યો ને? અમે રૂપિયા અડતા નથી, પણ તમે ટ્રસ્ટો મોટા જાયન્ટ છે તમારા, બરોબર? તો વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીએ કીધું સિદ્ધને ભટકો છો ચતુર સુજાણ, સિદ્ધને કરો છો ગોળ ખોળ, પરિસ્થિતિઓને સમજો. માટે આ બધી વસ્તુઓ કેવી છે? બહુ આમ સ્થાપિત દેવાની કે દાબી દેવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. તો એ પ્રમાણે આપ સૌ સત્સંગમાં આગળ વધો. અમેરિકામાં રહો છો, ન્યૂજર્સીમાં રહો છો, મોટું સમુદાય છે, એટલે અહીંયા તો બધા આવશે તમને જય સ્વામિનારાયણ કરવા માટે. કારણ કે મને એવું લાગે છે અસલી મુમુક્ષુ તો છે ને ખરેખર અમેરિકામાં જ વસતા હોય એવું મને દેખાય છે. ત્યાગી તો ત્યાગી મહારાશ્રી પણ અમેરિકા આવે છે, ગમે કારણ હોય. એટલે હવ આવીને પોતાની ઘરની ધોરાજી નાખી દે. સમજ્યા? એ શિક્ષા પત્રી ન હાલે, એ તો આમ છે તેમ છે, કોકે આમ છે, કોકે આમ છે, કોકે આમ છે. એક જણો કે કારણશ્રીનો સત્સંગ છે, એક જણો કે ફલાણાનો સત્સંગ છે, એક જણો કે આપણો સત્સંગ આ પ્રકારનો છે, એક જણો કે આપણો સત્સંગ ગુરુ મહારાજનો છે, એક જણો કે આપણો સત્સંગ ફલાણાનો છે. તો મને એમ લાગે શ્રીજી મહારાજ કઈ રશિયન ભાષામાં તો શિક્ષાપત્રી લખીને ગયા નથી. એ કઈ ગણિતનો એવો ભયંકર કોયડો નથી જે નો સમજાય. આટલું સીધું સરળ, આટલી બધી ચર્ચાઓ, આટલું બધું દ્રષ્ટાંતો, આટલા બધા અહાહા, અને છતાં આપણે એને એમાંથી તો પછી સમજવાની જરૂર છે કે આમાં કંઈક મુશ્કેલી છે. અને એના માટે આ બધા પ્રસંગો હોય છે. અહીંયા શ્રીમદ ભાગવતની કથા થાય છે.
ઘણા એવી ડંફાસો મારે, સ્વામિનારાયણનો સાધુ ભાગવતની કથા ન કરે, જે મોઢે પાન ખાધા હોય મોઢે કોલસા ન ખવાય, લ્યો હાલો. તમે જેને માનો છો એ જ સાંભળતા હતા કથા, અને એ જ કહેતા ગયા છે કે શ્રીમદ ભાગવતની કથા વાંચજો, સાંભળજો. ત્યારે તમે બધા શ્રીમદ ભાગવતની કથા સાંભળી છે, બહુ ધન્યભાગી છો. એ શ્રી કૃષ્ણ એ જ સ્વામિનારાયણ, નરનારાયણ એ જ સ્વામિનારાયણ, ગોપીનાથ એ જ સ્વામિનારાયણ, અને મદન મોહન એ જ સ્વામિનારાયણ છે. આજે સમજો, કાલે સમજો. હવે મૂળ મુદ્દા પર વાત કરું. 6:45 થયા, હજી બાળકોનો કાર્યક્રમ આપણે માણવાનો છે. મદન મોહનજી માટે આવ્યા છીએ, અને મદન મોહનજી બહુ પ્રતાપી છે, ભાલ દેશના રાજા ધીરાજ છે. એક જમાનામાં 40,000 વીઘાના ધણી હતા. આજે 40,000 નથી, પણ આજે જેટલું પણ છે ને 40,000 વીઘા કરતાં પણ વિશેષ છે. અને એ મદન મોહનજી મહારાજના પ્રાંગણમાં ઉત્સવ આવે છે. કોઠારી બહુ સીધા સાદા સરળ છે. વડતાલ ટેમ્પલ બોર્ડ અગ્રસર છે, મોટા ભાગના સંતો અગ્રસર છે. એની અંદર કથા થશે મોટી ભવ્ય, સભા મંડપ થશે. એમાં શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીજી અને સદગુરુ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી બે મહાન વક્તાઓ એની અંદર કથા વાર્તાનો લાભ આપશે. અને અનેક સંતો દ્વારા વ્યાખ્યાનમાળા, પ્રવચન માળાઓ થશે, પ્રદર્શન થશે, સરસ મજાનો આધ્યાત્મિક મેળો થશે, અને યજ્ઞશાળા થશે, અને મદન મોહનજી મહારાજનો જય જયકાર થશે. કેમ કે શ્રી હરિએ પધરાવેલું છે. અહીંયા વક્તાશ્રી વારે વારે કહેતા હતા, ભગવાનના સંબંધને પામેલી વસ્તુ, પ્રગટ પુરુષોત્તમ ભગવાનના સંબંધને પામેલી બાબત જ નિર્ગુણ હોય છે, નિર્વિકારી હોય છે. એણે મદન મોહન પધરાવ્યા છે, એણે આપણને આજ્ઞા કરી છે. તમારી સર્વોપરી સ્વામિનારાયણની નિષ્ઠા ત્યારે જ શક્ય બને કે જ્યારે એણે કોઈ વસ્તુ કીધી હોય ને કરી હોય ને કરાવી હોય, એમાં બેબાકપણે જે નિર્ભીક થઈને કામ કરે છે ને, એની સર્વોપરી નિષ્ઠા છે. સર્વ સામર્થ્ય ઈશ્વરે એમાં રાખેલું છે. એ મદન મોહનજી મહારાજમાં. તો એ મદન મોહનજીનો ઉત્સવ આવે છે, તન મન ધનથી ભાગ લેજો. અને મારી જેવા કોઈ ગુરુને કીધું હોય ને, તમે ગુરુને લખાવી દીધા છે, તો ગુરુને કહેજો પાછું મારા નામની એક પાવતી ભાઈ સાહેબ લઈ આવજો. પાવતી હશે તો જ માનવામાં આવશે કે તમારું દાન ગોપી મદન મોહનજીના ચોપડે છે. એક વસ્તુ સમજી લેજો, આ દુનિયા બહુ અટપટી છે, ઊંટના બેસણા જેવું છે બધું કામકાજ. એવું નહીં માની લેવાનું. અને મને જો ભૂલે ચૂકે કોઈ પૈસા આપશો ને, તો મને કહેજો, એ મારા શ્રી ઓલું મારે જોશે હો પાવતી. બોલશો ને? ભૂલતા નથી કોઈ. મગજમાં વાત તો બરોબર ફિટ થઈ છે, પણ ક્યાંક ક્યાંક હજી ફ્યુઝ આમ શોર્ટ સર્કિટ થાય છે. તો વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિ તમારા સૌનું મંગળ કરે. મદન મોહનને તો 5 રૂપિયાની જરૂર નથી. ખરેખર સંપ્રદાયના જે મોટા મોટા માનધાતાઓ, શેઠિયાઓ, હીરાવાળા હોય કે મોટા ટેક્સટાઇલવાળા હોય, કોઈ મોટા લોયર, ડૉક્ટર, એન્જિનિયર હોય, 1 પૈસાની જરૂર મદન મોહનને નથી. તમને તમારી જો આત્યંતિક કલ્યાણની પડી હોય, જો તમે તમારા ધર્માદાનું ધન મદન મોહનજીના ચોપડે જમા કરાવશો ને, તો સાચા અર્થમાં સ્વામિનારાયણ ભગવાનનો પૂર્ણ રાજીપો ઉતરશે. આ વસ્તુ સમજી લેજો. તો મદન મોહનજીના ઉત્સવમાં પધારજો. મોટો ઉત્સવ થશે ડિસેમ્બર મહિનામાં. આમ તો વૈશાખ મહિનામાં આપણે ઉત્સવ ઉજવી નાખ્યો, 200 વર્ષનો પાટોત્સવ કરી નાખ્યો. હું પાટોત્સવના દિવસે પ્રત્યક્ષ મેં મદન મોહનજીના ચરણથી, એમની છાતીમાંથી અને એના મસ્તક ઉપરથી મેં ચંદન જાતે લીધું છે. અને ચંદન હું તમારા માટે લઈને આવ્યો છું. આવતીકાલે પાટોત્સવના દિવસે તમને બધાને ચંદન ચડાવવામાં આવશે. અને પ્રાર્થના, અમે તો જો ભાઈ દેવ થકી ઉજળા છીએ. આચાર્ય મહારાજ એટલે કોણ? બોલો ભાઈ, કોના આચાર્ય છીએ અમે? લક્ષ્મીનારાયણ દેવ નહીં, લક્ષ્મીનારાયણ દેવના છીએ, બરોબર? આચાર્ય અમે દેવના છીએ, રોટલા અમે દેવના ખાઈએ છીએ. આપણે બધા રોટલા દેવના ખાઈએ છીએ. સ્વામિનારાયણ તો જો રોટલા દેવના ખાઈએ. પ્રતિબદ્ધતા, કર્તવ્ય, જવાબદારી, નિષ્ઠા, જેટલા બી સારા સારા શબ્દો છે બધા દેવના છે, દેવના અર્થે છે. માટે દેવના અર્થે એમાં ભાગ લેજો, એવી મારી ભલામણ છે. ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે. અને આ વર્ષે મદન મોહનજી માટે આવ્યા છીએ. આવતા વર્ષે જુનાગઢ. આમ તો જુનાગઢનો પાટોત્સવ એ કાયદેસર રીતે 2027માં આમ તો એક ફંક્શન નથી, પણ 2028માં મે મહિનામાં જુનાગઢનો પાટોત્સવ છે. અને 2028માં ઓક્ટોબર મહિનામાં ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનો પાટોત્સવ છે. બંને ઉત્સવો નજીક નજીક છે. અને મોટી આપણે તો સમસ્યા એ થાય છે, ગરમીના દિવસોમાં બધાને સમાવેશ કરવો બહુ અઘરું હોય છે. એટલે હમણાં પાટોત્સવ જુનાગઢનો ગયો. સ્વામી નૌતમ સ્વામીજી હતા, બધા વરિષ્ઠ સંતો હતા, ગુરુકુળના સંતો પણ હતા. બધાએ ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે ઉત્સવને જો એક લેવલ ઉપર લઈ જવો હોય, હવે આજે ટાઈમ આવી ગયો છે આખા દુનિયામાં બતાવવાનો કે અસલ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શું.
તો આપણે એ ઉત્સવને ડિસેમ્બરમાં લઈ જવો જોવે. એટલે 2027 ડિસેમ્બરમાં ટેન્ટેટિવલી જુનાગઢ શ્રી રાધા રમણદેવ સિદ્ધેશ્વર મહાદેવ રણછોડ ત્રિકમરાયનો દ્વિશતાબ્દી ઉત્સવ થશે. અને એક્ઝેક્ટ એની 1 વર્ષ પછી ગઢપુરપતિ ગોપીનાથજીનો થશે. આ વખતે જેમ ધોલેરાના સંતો આવ્યા છે ને, એમ આવતી વખતે જુનાગઢના જેટલા પણ સંતો અને ભગવાનની કૃપાથી આ ઓલા શું કહેવાય, આ બહુ માથાકૂટ છે હારી. આમાં કંઈ નામ બોલવા જેવું નથી. આ તો ભગવાનની જે મારી પાસે વિઝા છે, બાકી તો હું ન આવી શકું તમારી આમે. ત્યાંથી ફોન પર બેઠા બેઠા ગોપીનાથજીનું સેવા કરજો. તો જુનાગઢના જેટલા પણ સંતો છે ને લઈને આવશું ને આ જ વાત હું પાછો કરીશ. અને જેને કાંઈ થોડી ઘણી તકલીફ હોય મને આવીને કહે કે ભાઈ દેવની શું કામ સેવા કરીએ, એવું મને જરા આવીને કહે તો હું એને વ્યવસ્થિત સમજણ પાડીશ. તો ભગવાન તમારા સૌનું મંગળ કરે એવી ભગવાનના ચરણમાં